ત્યારે આ આદિવાસી વિસ્તારના લોકો હોય, ખેડૂતો હોય, જેના ઘરો પર બુલડોઝર ચાલ્યા છે, ગરીબ પરિવારો હોય, જેની જોડે અન્યાય થાય છે એવા પરિવારો હોય, દારૂ ને ડ્રગ્સની સામે લડતા યુવાનો હોય, જે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગથી શોષણ થાય છે એવા ગુજરાતના યુવાનો કે ગુજરાતના કામદારો હોય, ગુજરાતના તમામ વર્ગ વિસ્તારના લોકોની જે સમસ્યાઓ છે, જે પીડાઓ છે, જે પ્રશ્નો છે, જે ફરિયાદો છે, જે દર્દ આક્રોશ છે, એને વાચા આપવાનું કામ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે, આવનારા દિવસમાં પણ કરીશું. આજે એક તરફ વિધાનસભાનું સત્ર ચાલે છે, ભલે બહુમતીના જોરે ત્યાં ગુજરાતના સામાન્ય લોકોનો અવાજ દબાવવામાં આવતો હોય, પણ હું તમને વિશ્વાસ સાથે કહું છું કે કોંગ્રેસ પાર્ટી તમારા પ્રશ્નો માટે જમીન પર પણ લડશે, વિધાનસભામાં પણ લડશે અને દેશની પાર્લામેન્ટમાં પણ ગુજરાતમાં જ્યાં પણ કોઈને અન્યાય થશે, અત્યાચાર થશે, શોષણ થશે, ભેદભાવ થશે તો એનો અવાજ ઉઠાવવાનું કામ કરશે.